કાંકરેજ તાલુકાના શિયોરી વિદ્યુત બોર્ડની સામે આવી બેદરકારી। જૂના લોખંડના થાંભલા બેન્ડ હોવાથી નવા થાંભલા શોભાના ગાંઠિયા સમાન નાખવામાં આવ્યા છતાં લાઇન ચેન્જ કરવામાં 1 વર્ષથી વલખા મારી રહ્યા છે સ્થાનિકોમાં રોષ। આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિના આગોતરા આયોજનને લઈને જિલ્લા વહીવટીતંત્રના આયોજનના ઉડી રહ્યા છે ધજાગરા। તારીખ 13/5/2024ના રોજ આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની સાથે બેઠક યોજાઈ। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ગાય માતાના મંદિરથી વજાણી પાટી શાળા સુધી 1 વર્ષ અગાઉ વિદ્યુત બોર્ડ દ્વારા ચાલુ લાઇનના લોખંડના જૂના થાંભલા હોવાથી નવા સિમેન્ટ થાંભલા નાખવામાં આવ્યા છતાં હજુ સુધી લાઇન બદલવામાં ન આવતા લોકો રોષે ભરાયા। લિખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં 1 વર્ષ અગાઉ નવા થાંભલા નાખવા છતાં શિયોરી વિદ્યુત બોર્ડ ધ્યાને નહીં લેતા આગામી ચોમાસુ ઋતુ હોવાથી જૂના લોખંડના થાંભલા હોવાથી પશુ કે માનવને કરંટ લાગવાનો ભય તોળાઈ રહ્યો છે। શાળા હોવાથી બાળકોને ભય રહેવાની દહેશત દેખાઈ રહી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। સહુમાના મંદિર સુધી નિહાળ સુધી ધોબલા 100 સોડ્યામાં આવ્યા છે। નવા સિમેન્ટના અને લોખંડના ધોબલા કાઢવામાં આવે અને લાઇન બદલવામાં આવે એવી અમારી વિનંતી છે। અને કે અવારનવાર ચોમાસું આવે એટલે આ બધું યાદ વસ્તીને આવે છે અને રજૂઆત અમે વારંવાર રજૂઆત બોર્ડમાં કરીને અરજીઓ આવી મુખ્યત્વે વાત કરી સાહેબને, પણ સાહેબ અમારું કોઈ વાપરતા નથી અને કરંટ આપવાની ભેરે આ ચોમાસું આવે ને તાત્કાલિક ધોબલા બદલે એવી અમારી વિનંતી છે। બાજુમાં શાળા આવે છે અને બાજુમાં શાળા આવે છે અને નહીં બદલે હટ ઝડપી તો આ ચોમાસું આવે છે તે કોઈ છોકરોને કરંટ આવે તો બોર્ડની જવાબદારી લઈ એના પગલાં આગળ લેવામાં આવશે। ખાતે ગાય માતાના મંદિરથી વજાણી પાટી શાળા સુધી લોખંડના લાઇટના ધોબલા હોવાથી 2 વર્ષ અગાઉ સિમેન્ટના ધોબલા નોખેલા છે પણ લાઇન બદલી નથી અને અવારનવાર બાળકો ફરે છે, ગાયો કૂતરાને પણ અકસ્માત એટલે કે કરંટ લાગવાનો ભય રહે છે। તો શિહોરી જી બોર્ડના કર્મચારીઓને શિહોરી જી બોર્ડ દ્વારા તાત્કાલિક લાઇન બદલે અને સર્વિસ નવી ચાલુ કરે એવી વિનંતી।